કદી આપણે જરૂર आज आवश्यक એટલે प्रतिक्रमण जिसको हम कहते हैं, प्रतिक्रमण इतना व्यापक हो गया है कि 6 आवश्यक को ही हमने प्रतिक्रमण कर दिया है, लेकिन आवश्यक का चतुर्थ आवश्यक है प्रतिक्रमण। आज हमारा पहला सामायिक, दूसरा 24, तीसरी वंदना और चौथा प्रतिक्रमण। तो आज हमारा चौथा प्रतिक्रमण आवश्यक के बारे में हमको समझना है, करना है। प्रतिक्रमण की आवश्यकता क्यों है, क्यों जरूरी प्रतिक्रमण? प्रतिक्रमण की आवश्यकता इसलिए है कि एक मिनिट, हाँ, મનુષ્યની મૂળ પ્રકૃતિ શું છે અને એ એના ઓરિજિનલ પ્રકૃતિમાં રહે છે કે નથી રહેતો, આ એક ખૂબ મોટી જીવનના સંબંધમાં સમજવાની જરૂરત છે. આમ તો સૌથી વધારેમાં વધારે કોઈ વાંચ્યું હશે, બોલ્યા હશે, વિચાર્યું હશે તો એ એક જ સબ્જેક્ટ છે કે મનુષ્યનું પોતાનું જીવન. એની જીવન માટે જેટલું બોલાઈ ગયું છે, લખાયું છે, વિચારકો વિચાર કર્યું છે, એની વ્યાખ્યા કરી છે, સૌથી વધારેમાં વધારે જીવન માટે. અને સૌથી વધારેમાં વધારે પ્રોબ્લેમ જીવનમાં છે. અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ ગોતી ન શક્યો. જેટલું એને સમજવાની કોશિશ કરે, એ સમસ્યાના સમાધાન ગોતવાની કોશિશ કરે, જેટલા પ્રયત્ન કરે છે એ ઉલટું પડે છે. અને એ પ્રયત્ન જેટલા કરે છે સુલઝાવવા માટે, એટલું એ ઉલઝતો જાય છે, ફસતો જાય છે, અંદર ધસતો જાય છે. એટલા માટે ભગવાન મહાવીર સૌથી પહેલા જીવનની સમજવાની વાત કરી. એક બીજ છે, એ જમીનમાં જાય છે અને જમીનમાં જઈને પોતાને જમીનમાં અંદરમાં દાટીને પાછું જમીનમાંથી બહાર નીકળે છે અને અંકુરિત થાય છે, થોડું મોટું થાય છે, એક વિશાળ વૃક્ષનું રૂપ લે છે. પાંદડા આવે છે, હજારો, સેંકડો ફળ આવે છે, ફૂલ આવે છે અને એક વૃક્ષ બની જાય છે. વૃક્ષ એમ વિચારે કે ઓહો, શું મારું ભવ્ય રૂપ છે, હું કેટલું કામ કરું છું, કેટલાને છાયા આપું છું, કેટલાને ફળ આપું છું, કેટલાને ફૂલ આપું છું, ઓક્સિજન આપું છું મનુષ્ય જાતિ માટે, અને એને જીવન આપું છું. અને આટલું હું કેવી રીતે કરું છું? ગરમીના, શરદીના, હવાના થપેડા ઝેલું છું, સંઘર્ષ કરું છું પ્રકૃતિ સાથે, પોતાને સુરક્ષિત રાખું છું, અને આ બધું કરું છું. અને એનો અહંકાર એમાં પુષ્ટ થાય છે. શું આ બધી તાકાત વૃક્ષની છે? આ બધી શક્તિ કોની છે? આપણા મનમાં પ્રશ્ન પણ ઊભો થાય તો ઉત્તર એમ જ કે હા, બરાબર, વૃક્ષ જ બધું કરે છે. આ થપેડા ઝેલ્યા બરાબર છે, સાચી વાત છે કે એને એક પક્ષીથી પોતાને બચાવ્યું, મનુષ્યથી પોતાને બચાવ્યું, પ્રકૃતિથી પોતાને બચાવ્યું અને ઊભો થયો છે. ઊભો થઈને ઉપકાર કર્યા છે, પરિસર સહન કર્યા છે, કષ્ટ સહન કર્યા છે અને ઉપકાર કર્યા છે. બરાબર છે. પણ આ તાકાત વૃક્ષની છે? કોની છે? બહારમાં વિસ્તાર આખું વૃક્ષની દેખાય છે, પણ મૂળમાં, કેન્દ્રમાં કોણ છે? બીજ છે. એ બીજ પોતાને જમીનમાં નાખીને બહાર પણ અંકુરિત થયું છે અને અંદરમાં પણ મૂળિયા આટલા દૂર દૂર સુધી ફેલાવીને આ ઉપરના વિસ્તારને એક તાકાત આપી છે એને. તો વૃક્ષની તાકાત છે કે બીજની તાકાત છે? જીવન બહાર આટલું મોટું વિકસિત દેખાય છે, આખા દુનિયા સાથે
જોડાય છે પોતાને. એક મોબાઈલ લઈને બેસો તો તમે ગમે ત્યાંથી ગમે કોઈના સાથે પણ સંપર્ક કરી શકો છો, બિઝનેસ કરી શકો છો, ગમે તે નોલેજ પ્રાપ્ત કરી શકો છો, બધું કરી શકો છો. પણ આ જીવન જે અત્યારે આપણે આ જીવન અહીંયા જન્મીને શરૂ કર્યું છે, એ વૃક્ષ છે. એ વૃક્ષની તાકાત છે કે એ વૃક્ષના અંદરમાં એક કોઈ છે બીજ રૂપમાં જે મૂળ અસ્તિત્વ છે, એની તાકાત છે. કોની તાકાત છે? શું ખબર હતી? ક્યાંથી સંસ્કારોમાં આવ્યું? એક અહિંસક વ્યક્તિ ગમે તે રીતે ગમે તે પ્રલોભનમાં આવીને પણ કોઈને હિંસા, કોઈનો મર્ડર, કોઈનો હત્યા ન કરી શકે. અને એક હિંસક વ્યક્તિ સહેલાઈથી બધું કરી જાય છે. તો આપણે નથી કરી શકતા, તો આ નથી કરવાના ભાવ ક્યાંથી આવ્યા? શું જન્મ્યા પછી આવ્યા? શું જન્મીને આપણે જે એજ્યુકેશન સ્કૂલમાં જઈને પ્રાપ્ત કર્યું, સમાજમાંથી કંઈ લીધું, એનાથી આવ્યું? ક્યાંથી આવ્યા એ ભાવ? એ ક્યાંથી આવ્યા? અને એ આવ્યા જેવી રીતે એક અહિંસાના પણ ભાવ આવ્યા છે. તો કોઈ એવા પણ વ્યક્તિ છે કે જેના મનમાં વૈરના ભાવ પણ આવે છે. કમઠ જેવા વ્યક્તિ પાર્શ્વનાથ માટે બરાબર વૈર, ઘૃણા, નફરત, વૈર, દ્વેષની ભાવના લઈને ચાલે છે. તો આ વૃક્ષ આ વર્તમાન જીવનનું દેખાય છે. એ એટલું જીવન નથી કે એ પોતાનું એક અહમ એ રાખે કે મેં આ જીવનમાં આટલી સાધના કરી, મેં આ જીવનમાં આટલું આ કર્યું, મેં આ જીવનમાં આટલું મેળવ્યું. એ પોતાની ઉપલબ્ધિઓ એને જે પ્રાપ્ત કરી છે, આ વર્તમાનમાં જન્મ લીધા પછીની બધી તાકાત છે કે બીજું પણ કંઈક છે એના પાછળ? એના પાછળ હજી એ બીજ રૂપમાં જે આત્માનું એક પોતાનું અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ જ્યારે જમીનમાં દટાઈને એક જીવન અદૃશ્ય પોતાનું કરીને એક શરીર રૂપે પ્રગટ થાય છે, અને જીવન જેને આપણે કહીએ છીએ આપણા સામે છે, તો એનામાંથી જે આવે છે, તો આ આટલું જ નથી. એમાં આપણે વિચારીએ કે મેં આટલું કમાવ્યું, મેં આટલું મેળવ્યું, મેં આટલું મારો પરિવાર વસાવ્યું, મેં સમાજની આટલી સેવા કરી, મેં આ કર્યું, મેં આ સહન કર્યું, મેં આટલી મહેનત કરી, મેં આટલા પુરુષાર્થ કર્યા, મને કેટલા લોકો સાથે ફેસ કરવું પડ્યું છે, સંઘર્ષ કરવું પડ્યું છે. આ એક કહાની બરાબર છે, કર્યું છે. પણ એના પાછળ જે છે, એ પાછળમાં કોણ છે, શું કામ કરે છે, એના પાછળમાં જે છે એ બે રૂપમાં છે. એક એનો ઓરિજિનલ છે જે શુદ્ધ સ્વરૂપ છે, અને એક એમાં મિલાવટ આવેલી છે, રાગ અને દ્વેષની. આ રાગ અને દ્વેષની જે મિલાવટ આવી છે, આ ક્યાંથી આવ્યું છે એ પ્રશ્નનો ઉકેલ થવાનો નથી. એનું સમાધાન તમને નહીં મળે. કોઈના પાસે પણ જાઓ, કોઈ પણ ધર્મશાસ્ત્ર, કોઈ પણ ધર્મગુરુ, કોઈને પણ પૂછી જો કે કયા દિવસે, કઈ તારીખને, કયા સમયે આ મિલાવટ મારા જીવનમાં થઈ છે, કે અશુદ્ધ મારી આત્મા શુદ્ધ સ્વરૂપ છે, એ અશુદ્ધ કયા દિવસે થઈ? કોઈના પાસે એક જ ઉત્તર છે બધા પાસે, એમ જ કહેશે અનાદિ છે. કર્મનું અને આત્માનું, જળ અને ચૈતન્ય, આ જે કર્મનો પ્રભાવ આત્મા ઉપર આવે છે, કર્મ બંધ કરે છે, કર્મ ભોગે છે, પાછા બાંધે છે, આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યું છે. આ કયા દિવસથી શરૂ કર્યું? અને એનો જવાબ જો આપવા જશે તો ઘણી મોટી મુશ્કેલી થશે કે જો શુદ્ધ સ્વરૂપ આત્મા પહેલા હતી અને પછી અશુદ્ધ થઈ, તો મોક્ષ પ્રાપ્ત કર્યા પછી શું થયું? શુદ્ધ સ્વરૂપમાં આવી ગઈ આત્મા, આ સિદ્ધ રૂપમાં આવી ગઈ, પછી એ પાછું અશુદ્ધ થઈ શકે છે? જ્યારે કેવી રીતે આપણે
કાલના જે એનો ઉત્તરાધ્યાય સૂત્રના સ્વાધ્યાયમાં આપણે જોયું અપુનરાવૃત્તિ અવસ્થા છે. નિર્વાણ પ્રાપ્ત કર્યા પછી આત્માની જે સ્થિતિ છે અપુનરાવૃત્તિ છે. પાછું એ જન્મ લઈ ન શકે, પાછા એ કર્મ બાંધી ન શકે, પાછા એ જળ સાથે મિક્સ થઈ ન શકે. તો જ્યારે શરૂઆતમાં શુદ્ધ અવસ્થામાં આત્મા છે તો પછી એ અશુદ્ધ કેવી રીતે થઈ? પણ એ અશુદ્ધ અનાદિકાલથી છે. એ પહેલા શુદ્ધ હતી એવું છે નહીં, અનાદિકાલથી અશુદ્ધ છે. અને એ અશુદ્ધિની મિલાવટ જે થઈ છે, આ જહર અમૃતમાં જહર જે મિક્સ થયું છે, હવે એ જહરના કારણથી જે એના દુષ્પરિણામ ભોગવવા પડે છે, એ દુષ્પરિણામ ભોગવવા પડે છે, એના દુઃખ થાય છે. આ દુઃખને મટાડવા માટે કોઈ ઔષધિ જોઈએ. આ જહરને ઉતારવા માટે આપણે એકદમ સ્વસ્થ છે. એક વ્યક્તિ અહીંયા છે, એકદમ સ્વસ્થ છે, બધું સારું છે, કાંઈ તકલીફ નથી, અને એને વીછી કરડી જાય, એક વીછી કરડી જાય તો શું થયું? વીછીને ડંખ માર્યો એટલે એની જ્યાં ડંખ માર્યું ત્યાંથી જલન શરૂ થઈ ગઈ, ત્યાંથી શરીરમાં વેદના વધવા માંડી અને આખા શરીરમાં ફેલાવા માંડી. એટલે એનો ઉપચાર શું છે કે એને જે વીછી ડંખ માર્યું અથવા સાપને ડંખ માર્યું અને એને ડંખ માર્યું, એમાં જહર આવી ગયું અને આ જહર શરીરમાં ફેલાય છે. હવે આ જહરને બહાર કાઢો તો પછી એ માણસ બચી શકે છે, તો પછી એ માણસ સ્વસ્થ થઈ શકે છે. તો એ જહરને ઉતારવાની, જહરને કાઢવાની જરૂરત છે. તો આ જરૂરત એના માટે ઔષધિ શું છે? એના માટે ચિકિત્સા શું છે? જે સારું સ્વસ્થ જીવન હતું અને એ જીવનમાં જહર ફેલાવા માંડ્યું, તો આ જહરને કાઢવા માટે ઉપાય શું છે? ચિકિત્સા શું છે? એના માટે ઔષધિ શું છે? તો કહ્યું પ્રતિક્રમણ એક ઔષધિ છે કે આ જહર કાઢે છે, જીવનનું આ વિષ ઉતારે છે. ભીષક વિષક મંત્ર જેવી રીતે ભીષક વૈદ્ય, આપણે ભાવ પ્રતિક્રમણનો અર્થ કર્યું હતું ને, સત્વીશું મૈત્રી ગુણીશું પ્રમોદમ. એમાં શું કહ્યું છે કે એક વૈદ્ય જેવી રીતે મંત્રથી જહરને શરીરમાંથી કાઢે છે, એવી રીતે હું મારા જીવનના દોષને, આ વિષને પ્રતિક્રમણ કરીને હું આ દોષથી મુક્ત થવા માંગુ છું. તો કલ્પના કરી શકો, તમે સાંભળીને પણ તમે કલ્પના કરી શકો છો કે કોઈ એક વ્યક્તિને વીછી કરડે અથવા સર્પદંશ નાખે ત્યારે એની વેદના શું છે. આ વેદના યુક્ત જીવન આપણે જીવી રહ્યા છે અને આ વેદનાથી મુક્તિ માટે આ પરમ ઔષધિ છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ સિવાય બીજું કોઈ ઔષધિ નથી. એક બંને સ્થિતિ છે, કારણ કે અશુદ્ધ થયેલા જહર જે અંદરમાં આવ્યું છે એને બહાર કાઢવું છે, અને બીજું સાપ ડંખ મારે છે એ જહર અંદરમાં જાય છે. આવી ધ્યાનમાં તમને બે સ્થિતિ થઈ રહી છે. એક સર્પ દંશ મારે એટલે ડંખ મારે અને જહર અંદર નાખે છે, અને વૈદ્ય શું કરે છે? એ જહરને બારે કાઢે છે. એટલે બે સ્થિતિ છે. આપણું દરવાજું મકાનનું ખુલ્લું છે, આંધણ આવે છે, તુફાન આવે છે, કચરો ઉડે છે, ધૂળ ઉડે છે, અને દરવાજા ખુલ્લા છે એટલે શું થાય છે કે કચરો બધો અંદર આવી રહ્યું છે. તો એનો શું ઉપાય છે કે તમે દરવાજા બંધ કરો. પણ જે અંદરની જે ગંદકી છે, અંદરની ગંદકી કઈ છે કે બહારથી લોકો અપમાન કરે એને આપણે લઈએ આ કચરો લીધો, અને અંદરમાં અપમાનિત થઈને જે અંદરમાંથી
ગુસ્સો પ્રગટ થાય છે, એના પ્રતિ દ્વેષભાવ પેદા થાય છે, કોઈના માટે હિંસાના વિચાર આવે છે, ક્યાંય વસ્તુ આકર્ષિત કરે તો એને ચોરી કરવાનું મન થાય છે, તો જૂઠ બોલવાનું જૂઠ બોલવાના પ્રયત્ન કર્યા, વાસનાની જાગૃતિથી વાસનાયુક્ત થઈને મૈથુનનું સેવન કર્યું અને પરિગ્રહ આસક્તિ થઈ, તો આ બધું અંદરથી જહર શું નીકળે છે, બહાર પણ પ્રગટ થાય છે. તો બહારથી તમે દરવાજા તો બંધ કરી લીધા, આશ્રમના દ્વાર તો બંધ કર્યા, કર્મનો પ્રવાહ જે માર્ગથી આવે છે એ રસ્તા તમે બંધ કર્યા, એ બરાબર છે. પણ જે અંદર કચરો પડ્યો છે, જે અંદરથી પાછું પેદા પણ થાય છે, એક તો પડ્યું છે અને પેદા થાય છે, બંને સ્થિતિ છે. એક ડસ્ટબિનમાં તમે કેળાના કે કેરીના છિલકા ઉતારીને નાખ્યા, જ્યારે તમે એમાં નાખ્યા ત્યારે આટલા ગંદા નહોતા, તમે હાથથી એને ઉતાર્યા છે અને ડસ્ટબિનમાં નાખ્યા છે. આપણે સેવ સુધાર્યું એના છિલકા નાખ્યા, કેરી સુધારી એના છિલકા, ત્યારે એમાં એક ટેસ્ટ હતો. અને ઘણા લોકો છિલકા પણ ખાય છે, સેવના ઉપરનું છિલકું ખાય છે તો એ ખાઈ પણ શકાય એવી સ્થિતિ છે. પણ ડસ્ટબિનમાં નાખીને 2 દિવસ પછી તમે જુઓ તો એ છિલકાને કોઈ ખાઈ શકશે? ખાઈ શકશે કોઈ? એ એટલું દુર્ગંધથી ભરાઈ ગયું છે, એમાં કોઈ ટેસ્ટ રહ્યું નથી, એમાં કોઈ સુગંધ રહી નથી. જે પહેલા હાથમાં લેતા હતા આપણે, એ હવે હાથમાં લેવા જેવી સ્થિતિ રહી નથી. એનું શું મતલબ થયું કે કચરો હજી વધારે કચરો થઈ ગયું છે. અભિધાનમાં કચરાની જે સ્થિતિ છે, એ જે વેસ્ટેજ જે છે, આ વેસ્ટેજ એટલું બધું દુર્ગંધથી ભરાઈ ગયું છે, એટલું વધારે ગંદુ થઈ ગયું છે કે એને સફાઈ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ. આપણે હાથમાં લઈ નથી શકતા એવી સ્થિતિમાં આવી ગઈ છે. તો આવી સ્થિતિ આપણા અંદરમાં પેદા થાય છે. જ્યારે અંદરમાં બહારથી અપમાનિત થઈને અંદરમાં જે દબાવીને રાખ્યું કચરું, ડસ્ટબિનમાં જેવી રીતે નાખ્યા એવી રીતે આપણે આપણા અંદરમાં નાખ્યું બધું. હવે થોડા દિવસ પછી તમે એને વિચારો તો એની શું સ્થિતિ થઈ છે. એમાં વધારે ક્રોધનું રસ આવ્યું, એમાં વધારે દુઃખનું રસ આવ્યું, એમાં વધારે પીડાનું રસ આવ્યું, એના પાછી બદલા લેવાની ભાવના અને પ્રતિશોધની ભાવનાનો એમાં રસ વધ્યો. તો એ વધારેમાં વધારે ગંદુ થતું ગયું. તો આવા જીવનને જીવવાની કેટલી મુશ્કેલી છે. એક ડસ્ટબિન પણ 2 દિવસનો કચરો એમાં હશે તો એ ડસ્ટબિનનું ઢાંકણું ખોલવું મુશ્કેલ થાય છે. તો આવા જન્મનો કચરો ભેગો થયેલો છે, એમાં જીવવું કેટલું મુશ્કેલ છે. આસાન છે એમાં જીવવું? ઘણું મુશ્કેલ છે. અને આપણે કહીએ કે મને ક્રોધ શું કામ આવે, સંતાપ શું કામ આવે, મને આટલું જલ્દી કેમ થાય છે? આ થવાનું કારણ છે કે અંદરની ગંદકી એવી બહાર આવે છે. હવે કચરો છે તો એની બદબુ તો બહાર આવશે જ નહીં. કોણ રોકી શકે એને? એ ત્યારે જ રોકી શકો તમે કે તમે આખો ડસ્ટબિન સાફ કરો. ખાલી એનાથી દૂર ભાગવાથી નહીં થશે, એનાથી દૂર ભાગીને સુખ જોઈએ. અંદરમાંથી સુખનો સ્ત્રોત મળતો નથી, એટલે બહારમાંથી કે પરિવાર મને પ્રેમ કરે, હું ખૂબ સારા સ્ટેન્ડર્ડ લાઈફ જીવું, મારું એજ્યુકેશન સારું હોય, મારા પડોશી સારા હોય અને એમાંથી હું સુખ ગોતું. આ પાડોશીને 10 વખત આપણે સારું સારું કહીએ, સારી વસ્તુ આપીએ અને એક વખત જો ના પાડીએ, અંદરથી ગુસ્સો ભર્યો હોય કોઈ દિવસ ના પાડી દીધી તો શું થાય છે? પાડોશી પણ જેને આપણે આટલા દિવસ આપ્યું ને આપણી પ્રશંસા કરતા હતા, હવે પ્રશંસાના બદલે શું મળશે? બધી જગ્યા જઈને કહી દેશે કે જો એક વસ્તુ આટલી માંગી તો આપી નહીં, હવે સાવ બદલાઈ ગયા, હવે બહુ અહંકાર આવી ગયો એમાં, હવે પૈસાવાળા થઈ ગયા એટલે બહુ મોટા સમજે છે પોતાની. કેટલી વાતો થઈ જશે આપણા વિષયમાં બહારમાં. તો આ જે પ્રતિક્રિયા આવે છે, આ જે જીવન એટલું બધું
કોમ્પ્લિકેટેડ થઈ રહ્યું છે. તો આની ગુથ્થીઓ બધી ખોલવા માટે અને એની સફાઈ કરવા માટે આ જરૂરી છે કે એક વખત સરખી રીતે પ્રતિક્રમણ આપણે કરીએ. તો એક વખત મેં બોલ્યું એટલા માટે કે આપણે વિચારીએ કે સંવત્સરી આવશે, સંવત્સરીનો પ્રતિક્રમણ કરશું એટલે બધું સારું. એક વખત મિચ્છામી દુક્કડમ આપી દીધું, બધી સફાઈ કરી દીધી, તો ઘરમાં તો ચાલશે હજી કે એક વખત સફાઈ કરી લીધી તો 4-8 દિવસ આપણે આરામથી એમાંથી કાઢી શકીએ. રોજ આખું મશીન લઈને સાફ કરવાની જરૂરત નથી. કાલીન બધા મશીનથી સાફ કરવાની જરૂરત નથી, સોફા સાફ કરવાની જરૂરત નથી. ચાલશે 4-8 દિવસ, પણ અંદરમાં નહીં ચાલે, જીવનમાં નહીં ચાલે. જીવનમાં તરત જ જો આપણે એને કરીએ સાફ તો સારું છે. અને એટલા માટે ભગવાન પાર્શ્વનાથ સુધી શું દેવસી, રાયસી, ચોમાસી, પાખી પ્રતિક્રમણ હતું? નહોતું. ત્યાં શું હતું? ત્યાં એટલા સીધા, સરળ અને બુદ્ધિમાન લોકો હતા. ઉત્તરાધ્યાય સૂત્રનો 23મા અધ્યાયમાં ગૌતમ સ્વામી કેશી સ્વામીને કહે છે, 23મો અધ્યાય કેશી ગૌતમનો સંવાદ જે છે, કે આ વધારે નિયમ, આ વધારે કઠોરતા એ શું કામ છે મહાવીરના શાસનમાં? કે પાર્શ્વનાથ સુધીના સમયના લોકો રુજુ અને પ્રાજ્ઞ છે, અને મહાવીરના શાસનમાં એટલે અમે લોકો વક્ર અને જડ છીએ. તો વક્ર અને જડ છીએ તો એના માટે શું છે? રુજુ અને પ્રાજ્ઞ એટલે સીધા સરળ સ્વભાવના અને બુદ્ધિમાન, વિચારશીલ, પ્રાજ્ઞ વ્યક્તિ છે. તો ભૂલ થાય એટલે તરત જ પ્રતિક્રમણ કરી લે, ભૂલ થાય એટલે તરત જ એને સ્વીકાર કરી લે. પણ ભૂલ થાય ને ભૂલ ન સ્વીકારે, પણ એમ પાછું ઉલટું કે મારી ભૂલ નથી, મેં કાંઈ નથી કર્યું, એને મારું અપમાન કર્યું એટલે મને ગુસ્સો આવ્યો, એને મને તોછડાઈથી વાત કરી એટલે મને ગુસ્સો આવ્યો. મને ગુસ્સો નથી આવ્યો, મેં કોઈ દિવસ ગુસ્સો નથી કર્યો, હું તો સરખી રીતે વાત કરું છું અને એ જ મારા ઉપર ગુસ્સે થાય છે. હંમેશા બીજા ઉપર, હંમેશા બીજાના દોષ ધોવાની, અને હંમેશા કોઈ પણ એના માટે કે હું બહુ સારું છું, હું બહુ શુદ્ધ છું અને બીજા બધા કચરા છે, હું બધા અંધારામાં છે, અજ્ઞાનના અંધારામાં છે, એ સમજતા નથી, પોતાની ભૂલ નથી સ્વીકાર કરતા. હું તો સૂરજ છું, બધા અશુદ્ધ છે પણ હું પરમ શુદ્ધ છું. બધા ભૂલના પાત્ર છે અને હું ભૂલ કોઈ દિવસ ન કરું. અચ્છાઈના, સારા, હું તો સારી છું, હું તો બહુ સારી છું, શિખરમાં છું શ્રેષ્ઠતાના, અને બાકી બધા એમ છે. એ એક વિચારવાની જે આદત છે એના કારણથી એ કચરો નીકળવાની આદત નથી. તો એટલા માટે આત્મલોચન, સરખી રીતે પોતાને જુઓ, અને એનું નામ જે પોતાને જોઈ શકે છે, જે પોતાના અંદરમાં પરિશોધન કરી શકે છે, પોતાને શું શુદ્ધ છે, શું અશુદ્ધ છે, શું સારું છે, શું ખરાબ છે, શું શુભ છે, શું અશુભ છે, એ જે જોઈ શકે છે, એ વિદ્યા, એ કલા, એ છે પ્રતિક્રમણ. અશુદ્ધિથી મુક્ત થવાનો ઉપાય, દુઃખથી મુક્ત થવાનો ઉપાય, પરમ ઔષધિ છે પ્રતિક્રમણ. જીવનનો જહર ઉતારવાની ઔષધિ છે પ્રતિક્રમણ. અને પોતાની જાતને તટસ્થતાથી સત્ય રૂપમાં પોતાના જીવનનું સત્ય જોવાની જે તાકાત છે એ છે પ્રતિક્રમણ. અને એનાથી બધા પાપસ્થાનોથી બચવાનું એક કવચ, સુરક્ષા કવચ, કે ગલત માર્ગ ઉપર જઈ ન શકો એના માટે એક સુરક્ષિત કવચ કઈ છે તો એક પ્રતિક્રમણ છે. જેને પ્રતિક્રમણ કરતા આવડે છે એ ઊંધે રસ્તે કોઈ દિવસ નહીં જાય. જેને પ્રતિક્રમણ કરવા આવડે છે, કરતા આવડે છે, એ પોતાને સત્યના પક્ષમાં રાખે છે, અસત્યનો કોઈ દિવસ સહારો નહીં લેશે જો પ્રતિક્રમણ આવડે તો.
પ્રતિક્રમણ આવડે એટલે પ્રતિક્રમણના પાઠો બોલી જાઓ, તમે ટેપ રેકોર્ડ લગાવીને એને સાંભળી લો, તો એ પ્રતિક્રમણ નહીં. પણ પ્રતિક્રમણનો અર્થ શું છે? કે જે અતિક્રમણ કર્યું, જે આપણા અધિકારની વસ્તુ નથી, જે આપણા અધિકારનું ક્ષેત્ર નથી, એ ક્ષેત્રમાં આપણે ગયા એટલે શું થયું? અતિક્રમણ થયું. આજ કોઈ પણ બીજા દેશ ઇન્ડિયા ઉપર આક્રમણ કરે તો આપણે એને શું કહીએ? એને આક્રમણ કર્યું. એ લડાઈ માટે તૈયાર થયા અને આપણે એનો પ્રતિકાર કરવા માટે એના ઉપર આક્રમણ કરીએ તો આપણે આક્રમણ કર્યું. એટલે ચૈતન્ય જળ જગતમાં જઈને એના ઉપર અતિક્રમણ કરે, એના ઉપર આક્રમણ કરે, તો પછી એના ક્ષેત્રમાં ગયા, એના અધિકારમાં ગયા, એ ગયા. હવે ગયા બરાબર છે એના સીમામાં, આ બીજા દેશના કન્ટ્રીના જમીન ઉપર ગયા, તો હવે શું કરવું પડશે? પાછું કેટલા દિવસ યુદ્ધ કરતા રહેશો? કેટલા દિવસ અતિક્રમણ કરશો? પાછા તો આવવું પડે ને. તો પાછું આવું. અતિક્રમણ એટલે આક્રમણ કરવું અને પ્રતિક્રમણ એટલે પાછું પોતાના ક્ષેત્રમાં આવવાનું, પોતાના સ્વસ્થાન સ્વમાં પાછા ઉપસ્થિત થવાનું પ્રતિક્રમણ છે. જે અનધિકૃત અધિકાર નહોતું, બીજાના ઘરમાં જઈને મારું આ ઘર છે કહીને બેઠા હતા, હવે એ લોકો ધક્કા મારે છે, તો એ ધક્કા મારે તો ક્યાં જશો? ક્યાં જશો? એક વ્યક્તિ શરાબ પીને નશામાં બીજાના ઘરમાં જઈને કહે છે કે આ ઘર મારું છે, અને ત્યાં જઈને રહે, તો ઘરવાળા, બીજાના ઘરવાળા જે છે એ શું કરશે? ને ધક્કો મારીને બારે કાઢશે કે નહીં કાઢશે? એ બારે કાઢે એટલે આવશે ક્યાં? એ પોતાના ઘરમાં આવશે ને. તો બીજાના ઘરમાં ગયા હતા, તો હવે પોતાના ઘરમાં આવું એ પ્રતિક્રમણ છે. પરભાવમાં ગયા હતા, વિભાવ અવસ્થામાં ગયા હતા, તો ત્યાંથી પાછું આવવું, સ્વભાવમાં આવવું, સ્વમાં સ્થિત થવું, એ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણમાં ખાસ કરીને શું છે કે વંદામી, નિંદામી, ગરહામી, અપ્પાનમ, ઓસિરામી, આ પાઠ પર, અને મિચ્છામી દુક્કડમ, આ 3-4 શબ્દોને તમે સમજી લેશો તો પ્રતિક્રમણમાં દરેક અતિચારનો પ્રતિક્રમણ કરતી વખતે જે આપણે બોલીએ એનો અર્થ તમે સમજી શકશો. તો મિચ્છામી દુક્કડમ આ બરાબર આવશે. તો મિચ્છામી દુક્કડમ એટલે મિથ્યા મે દુષ્કૃતમ. સંસ્કૃત પ્રાકૃતમાં શું થાય છે? મિચ્છામી દુક્કડમ. અને એનું સંસ્કૃતમાં શું થાય છે કે મિથ્યા મે દુષ્કૃતમ. મે એટલે મે, દુષ્કૃતમ ખરાબ વ્યવહાર, ખરાબ આચરણ કર્યું, એ ખોટું છે. મેં જે દુષ્કૃત્ય કર્યું છે એ મિથ્યા છે, ગલત છે, અસત્ય છે, ખોટું છે. હું સ્વીકૃતિ આપું છું. સ્વીકૃતિ ક્યારે આપી શકું છું? કે જ્યારે હું આલોચના કરું, જ્યારે હું નિરીક્ષણ કરું, જ્યારે હું મારા અંદરમાં જઈને જોઉં કે મારી શું ભૂલ છે, જ્યારે હું જોઉં છું કે આ મારી ભૂલ છે, મેં અતિક્રમણ કર્યું, બીજા રાષ્ટ્રના દેશના સીમા પાર કરીને એમાં ગયો, આ મારી ભૂલ છે. તો એ ભૂલને સ્વીકાર કરવી કે આ મેં ખોટું કર્યું, એ એનો અર્થ છે મિચ્છામી દુક્કડમ. પોતાના ગલતીને, પોતાની ખામીઓને, પોતાની કમીઓને, પોતાના અસત વ્યવહારને, અસત વચનને મનથી, વચનથી, કાયાથી, એટલે મન અસત પ્રવૃત્તિ કરી હોય, વચનના દ્વારા અસત પ્રવૃત્તિ કરી, અસત પ્રવૃત્તિને સ્વીકાર કરવું કે મેં આ ખોટું કર્યું છે, મેં આ ખોટું કર્યું છે એ સ્વીકાર કરવું. મિથ્યા મે દુષ્કૃતમ મિચ્છામી દુક્કડમ.
એક તો ભૂલને ઇન્વેસ્ટિગેશન કરવું, ગોતવું કે ક્યાં મારી ભૂલ છે. પછી શું છે, ભૂલની સ્વીકૃતિ આપવાની. અને ભૂલની સ્વીકૃતિ આપ્યા પછી શું કરવાનું કે હવે હું આ ભૂલ કોઈ દિવસ ના કરું. એનો અફસોસ કરવાનો, પશ્ચાતાપ કરવાનું, ગિલ્ટી ફીલ થાય કે આ મેં ખોટું કર્યું, આ મેં ખોટું કર્યું એની સ્વીકૃતિ, અને આ ખોટું કર્યું એનું મને દુઃખ છે. આ શું છે, નિંદામી. હું એ સ્વીકૃત કરું છું કે આ હું ખોટું કરું છું, મારી જાતથી હું કરું. ગરહામી, અને હું આ છુપાવવાની, મારા ગલતીને છુપાવવાની કોશિશ નથી કરતો. એક તો ખબર પડે કે મારાથી ભૂલ થઈ, અને પછી શું કરીએ, એ ભૂલને છુપાવવાની કોશિશ કરીએ. તો છુપાવવાની કોશિશ નહીં કરું, અને સ્વીકાર કરું કે આ મારું ભૂલ છે, અને એ મારા અંદર અંદર હું મારી જાતે કરું તો એ નિંદામી. અને હું બીજાના સામે, બીજા એટલે કોણ, કે પરમાત્માના સામે, ગુરુના સામે, અથવા જેના માટે ભૂલ થઈ છે એના સાથે જઈને કહું કે મારી આ ભૂલ છે, એને પ્રગટ રૂપથી કહું. કલ્પના કરો કે તમે તમારા મિત્ર સાથે કે પરિવારના કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો, તો પોતે મહેસૂસ કરો પહેલા કે આ મારી ભૂલ છે, મારે ઝઘડો કરવાની જરૂરત નહોતી, એમાં વાંક મારું છે. પછી એને જઈને કહો કે આ મારી ભૂલ થઈ છે, સોરી કહો. તો નિંદામી એટલે વ્યક્તિગત રૂપથી પોતાના સમજથી પોતે સ્વીકાર કરે કે આ મારી ભૂલ છે. ગરહામી એટલે ગુરુના સામે, જેના માટે ભૂલ થઈ છે એ વ્યક્તિને જઈને કહો કે મેં ખોટું કર્યું છે. તો આ શું છે, ગરહા થઈ. નિંદામી, ગરહામી. હવે ગરહા થઈ બરાબર, પછી શું કરું, પાછું આ ભૂલ કરતો રહું કે પાછું એ જ ભાવમાં રહું, કે ના, એનું હું વિસર્જન કરું છું. અપાણમ ઓસિરામી, હું એને છોડી દઉં છું, હવે કોઈ દિવસ ભૂલ નહીં કરું. પછી આપણે પ્રતિજ્ઞા કરીએ, પ્રત્યાખ્યાન કરીએ કે હવે મેં કોઈ દિવસ ભૂલ ન કરું. જેવી રીતે સુક્તિ ત્રિવેણીમાં તમે આચારાંગ સુક્તની સુક્તિમાં જોયું કે તમ પરિણાય મેહાવી, મેધાવી વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ તમ પરિણાય, આ મારી ભૂલ થઈ છે એમ જાણે છે, સમજે છે. પછી જમ અહમ કાશી પૂર્વમ પમાયેન, જે મેં પહેલા, આ ક્ષણના પહેલા પ્રમાદના કારણથી, મોહ અને અજ્ઞાનના કારણથી મેં જે ભૂલ કરી છે, જમ અહમ કાશી પૂર્વમ પમાયેન નો ઈયાનિમ, હવે હું નહીં કરું. એટલે શું કર્યું, મેધાવી છે, સમજદાર વ્યક્તિ છે, જ્ઞાની છે, એ જુએ છે કે મારા જીવનમાં ક્યાં ક્યાં ગલતી થઈ છે, ક્યાં ક્યાં અશુભ પ્રવૃત્તિ થઈ છે, ક્યાં ક્યાં અશુભ વૃત્તિઓ જાગી છે. માત્ર પ્રવૃત્તિનો પ્રતિક્રમણ નથી, માત્ર પ્રવૃત્તિનો પ્રતિક્રમણ નથી, વૃત્તિનો પણ પ્રતિક્રમણ છે. બહારની દુનિયામાં કોઈ પણ ભૂલ થાય, અપરાધ થાય, તો એના માટે શું છે, કાનૂન છે, વકીલ છે, લોયર છે, કોર્ટ છે, કચેરી છે, પોલીસ છે, અનુશાસન છે, ન્યાયવિદ છે, અને એને સાચું ખોટું ન્યાય કરવાને માટે ટ્રેનિંગ આપવામાં આવે છે, ડિગ્રી લેવામાં આવે છે. પછી એ ન્યાયને, અને પછી એને અપરાધી તરીકે ઘોષિત કરીને એને દંડ આપવામાં આવે છે. આ આટલી બધી લાંબી વ્યવસ્થા છે બહારની દુનિયામાં, છે કે નહીં? કોઈથી ભૂલ થાય, કોઈ કોઈનું મર્ડર કરે, તો એના માટે કેટલું મોટું છે આખું યંત્ર, કે એને પૂરા સિદ્ધ કરે, એને વકીલ કોર્ટમાં એને દાખલ કરે, એને ન્યાય આપવામાં આવે, એને દંડ આપવામાં આવે. એક આખું અનુશાસનનું સ્વતંત્ર વ્યવસ્થા છે એના માટે. પણ એ વ્યવસ્થા ક્યાં લાગુ થાય છે?
એક વ્યક્તિ કોઈને મારે, એક વ્યક્તિ કોઈને નુકસાન પહોંચાડે, તો પ્રત્યક્ષમાં જે પ્રવૃત્તિ થઈ છે એ પ્રવૃત્તિ માટે બધી વ્યવસ્થા છે. પણ કલ્પના કરો કે કોઈ એક વ્યક્તિના મનમાં આવ્યું કે હું એને મારી નાખું, તો એના માટે શાસન કઈ વ્યવસ્થા કરી શકે? એને પકડી શકાય? કોઈ લોયર એના માટે પ્રૂફ કરી શકે કે એને ગલત કર્યું છે? વ્યવસ્થા એવી બહાર? એના માટે કોઈ કાનૂન છે, એના માટે કોઈ કોર્ટ છે, એના માટે કોઈ પોલીસ છે, એના માટે કોઈ દંડ વ્યવસ્થા છે એવું કંઈ? કે માત્ર એના મનમાં આવ્યું છે એવી વ્યવસ્થા નથી. પણ ભગવાન મહાવીર શું કહે છે કે તમારા વૃત્તિમાં પણ અશુભ ભાવ આવ્યું, તમારા મનમાં પણ કોઈ ખોટું કરવાનું કોઈના માટે ભાવ આવ્યું છે, તો એ પણ તમે પોતે નજરે તમે આલોચના કરો, તમે એની નિંદા કરો, એની ગરહા કરો, અપમાનમ ઓસિરામી કહો, મિચ્છામી દુક્કડમ કહો, છે કે નહીં? મનથી પણ વિચાર્યું હોય તો એનું પણ પ્રતિક્રમણ કરવાનું છે, વચનથી બોલાયું હશે તો પણ પ્રતિક્રમણ કરવાનું છે, અને કાયાથી પ્રવૃત્તિ થઈ છે તો પણ પ્રતિક્રમણ. એટલે પ્રવૃત્તિનો પણ પ્રતિક્રમણ અને વૃત્તિનો પણ પ્રતિક્રમણ છે. આવ્યું ધ્યાનમાં? આવ્યું? બરાબર સમજાનું બરાબર બધાને? હા બોલો. આલોચના મિચ્છામી દુક્કડમ, નિંદામી, ગરહામી અને અપમાનમ ઓસિરામી. મનથી, વચનથી, કાયાથી કર્યું હોય, કરાવ્યું હોય, અનુમોદના આપ્યું હોય તો મિચ્છામી દુક્કડમ. એટલે તમને આ જ્યારે પ્રતિક્રમણના કોઈ પણ એક નાની સરખી વાત પણ હોય, એક નાનું આટલું પણ ક્યાંય ખૂણામાં પણ આટલું પણ કચરો હશે, તો એને પણ કાઢીને શુદ્ધ થાવ. એને પણ પૂર્ણ રૂપથી તમે કોઈ પણ બીમારીનો ઈલાજ ક્યાં સુધી કરો કે બીમારીનો કોઈ પણ એક અંશ પણ અંદરમાં ન રહે, ત્યાં સુધી એની ચિકિત્સા કરો. બીમારીને કોઈ દિવસ પોષવાનું નહીં, ગલતીઓને કોઈ દિવસ પોષવાનું નહીં. એને પોષણ આપો તો એ વધે છે. એ નાનું સરખું ઘાવ, અને એને બરાબર આપણે પોષણ આપ્યું, એટલે ભૂલ કરી, પાણી લાગી ગયું, એમાં ખંજવાળી ગયો, એને મોટું થયું ઘાવ, પછી અંદરમાં પસ પેદા થાય, પછી એનો દુખાવ વધારે થાય, પછી ઘાવ ઊંડો થાય, તો પછી વિકૃતિ આવે છે. એટલે શું કહ્યું કે નાનું સરખું પણ કાંઈ પણ આટલી પણ તકલીફ હશે તો એ તકલીફને પૂરી રીતે મટાડી દો. એનું કોઈ પણ મમતા રાખીને, કોઈ દયા કરીને, હા હવે ચાલશે, હવે ચાલે, થાય, બધાને થાય, નાના છોકરા હોય તો એને પણ તકલીફ થાય તો આપણને થાય, એમાં શું છે? તો નહીં, બિલકુલ નહીં. જીવનમાં આટલી પણ તકલીફ ન થવી જોઈએ. નાની સરખી પણ વાત હશે તો કોઈને પણ, અને આપણા માટે પણ નહીં અને બીજા માટે પણ નહીં. જ્યારે આપણે કોઈ પણ એક સારું કોઈ કામ કરતા હોય અને એના સારા કામ કરીને આપણે સારું ન કહીએ, તો આપણે એને દુખાવીએ છીએ, અને પછી એને દુખાવીને એની જે પ્રતિક્રિયા આવે છે એનાથી આપણે દુઃખી થઈએ છીએ. તો આપણું એટલું અવેરનેસ, આટલી જાગૃતિ જોઈએ. અને જે જાગે છે, સાધુ કોણ, મુનિ કોણ? પૂછ્યું ભગવાને, મુનિ કોણ? કોને મુનિ કહેવાય? કે સુતા અમનિનો, જે સૂતા છે એ અમુનિ છે, અને મુનિનો સયા જાગરંતી, જે સતત જાગૃત રહે છે એ મુનિ છે. તો તમે એમ નહીં વિચાર કરતા કે અમે ઘરમાં છીએ તો અમે મુનિ નથી, કે અમે ગ્રહસ્થના કપડા પહેર્યા છે તો અમે મુનિ નથી, એમ નહીં વિચારતા. જાગૃત છો તો મુનિ છો, અને સૂતેલા છો કે ભાન નથી શું થાય છે શું નથી થતું,
એવું નહીં. જાગૃત રહીને જે પોતાના દ્વારા કોઈના સાથે, વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈ કારણ હોય, જે પણ હોય, કોઈના પણ માટે જે પણ કંઈ અશુભને અવકાર આપ્યું હોય, અશુભને સ્વીકાર કર્યું હોય, અશુભ વચન બોલ્યા હોય, અશુભ કાર્ય કર્યું હોય, તો એ બધા માટે સ્વીકૃતિ આપીને, એવું અફસોસ કરીને, પશ્ચાતાપ કરીને, હવે હું પાછું નહીં કરું, આવું જે સંકલ્પ લેવામાં આવે છે એ પ્રતિક્રમણ છે. તો કેટલું મોટું જીવનનો ભાર આપણે ઉતારી દઈએ, કેટલું બધું ટેન્શન આપણે ઉતારી નાખીએ, કે જીવન કેટલું હળવો થઈ જાય, કેટલું સહજ અને સરળ થાય, એના માટે પ્રતિક્રમણ છે. એના માટે પ્રતિક્રમણ છે. એક લાંબી રસ્સી છે અને એને આપણે ગાંઠો મારીએ, ગાંઠો મારી, ગાંઠો મારી, ગાંઠો મારી, એક પછી એક પછી એક, અને આખી ગાંઠ માર્યા પછી પાછું એને પણ ગાંઠ ઉપર ગાંઠ મારી, તો એ શું થાય? એ શું થાય? શરીરમાં ક્યાંય પણ એક નાની સરખી ગાંઠ થઈ જાય, ગ્લેન્ડ થઈ જાય, તો ડોક્ટર પાસે જશો કે નહીં તરત જ કે આ શું થઈ ગયું? અને અંતરંગ જીવનમાં આટલી બધી ગાંઠો બાંધી છે, આટલી બધી, એટલે એટલું સિકવાઈ ગયું છે જીવન, એટલું ખેંચાઈ ગયું છે જીવન, કે જે સહજતાથી ખુલ્લું હતું, જે આટલું વિસ્તાર હતું, એ વિસ્તાર અકળાઈને, ગાંઠ બાંધી બાંધીને, જેવી રીતે આપણા શરીરમાં જે નર્સ છે, જે નસો છે, એ નસોમાં સોજો આવી જાય, કે અકળન આવી જાય, કે ખેંચાઈ જાય કોઈ નસ, તો કેટલી તકલીફ અને પીડા થાય છે. અને આ વૃત્તિઓની, ભાવનાઓની બધાને આપણે ગાંઠો મારી મારીને, તો ભગવાન શું કહે છે કે તમે નિર્ગ્રંથ થાઓ. નિગંથે નાય પુત્તે, પેલા જૈન ધર્મ શબ્દ નહોતો, પેલા શું હતું? નિર્ગ્રંથ ધર્મ. નિર્ગ્રંથ, નિર્ગ્રંથ, ગ્રંથ એટલે ગાંઠ, જેને ગાંઠો બધી જીવનની ખોલી નાખી, કોઈના માટે કોઈ રાગ દ્વેષની ગાંઠ નથી રાખી, તો એનો મતલબ છે નિર્ગ્રંથ. તો નિર્ગ્રંથ થવા માટે આ પ્રતિક્રમણ આવશ્યક છે. પ્રતિક્રમણ કરશું તો ગાંઠો ખુલતી જશે. કોઈના માટે પણ એક દુરાગ્રહ રાખીને કે આ વ્યક્તિ ખરાબ છે, આ વ્યક્તિ મારું અહિત કરે છે, આ વ્યક્તિ મને નુકસાન પહોંચાડે છે, એ હંમેશા ખોટું બોલે છે, એનું આચરણ સારું નથી, અને બધું 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 ખૂંચવાઈને ખૂંચવાઈને આ બધી ગાંઠો બાંધીને રાખી છે. અને એ ગાંઠોથી એક ગળામાં રસ્સી બાંધીને ગાંઠ મારો તો શું થશે? અને આટલી બધી ગાંઠો બંધાઈ જશે, પછી તમે કહો કે હું અમે શાંતિનો શ્વાસ નથી લઈ શકતા, ગળું આમ પકડ્યું છે એકદમ જામ, અને ગાંઠો બાંધી છે, તો શાંતિનો શ્વાસ કેવી રીતે લઈ શકીએ? શાંતિ જોઈએ, સુખ જોઈએ, અને આરામ જોઈએ, નિશ્ચિંત જીવન જોઈએ, તો આ બધી ગાંઠો ખોલવી પડશે. અને આ ગાંઠો ખોલવાનું આ સુંદરમાં સુંદર, સ્વસ્થમાં સ્વસ્થ, અને પૂર્ણ રીતે આપણા ઉપર આધારિત છે, સ્વતંત્ર છીએ. કોઈના સામે બહાર પ્રદર્શન કરવાની જરૂરત નથી. સંકોચ થશે કદાચ કે હું કેવી રીતે કહું મારી ભૂલ છે, તો કઈ જરૂરત નથી બહાર જઈને ઢીંડોરો પીટવાની. તમે એકલામાં, એકાંતમાં બેસો, કોઈ નથી, અને કઈ વાંધો નથી, કોઈ નથી, અને એકલા બેસીને પૂરી રીતે, કોઈને બહાના બનાવવાની જરૂરત નથી, કોઈને સફાઈ આપવાની જરૂરત નથી, કોઈનાથી બચવાની જરૂરત નથી, અને એકલા છો તમે. અને તમે જે છે, જેવા છો એવા પોતાને જોઈ લો. એક વખત ખબર પડે કે અહીંયા ચહેરા ઉપર કાળું લાગેલું છે, એક વખત ખબર પડે, એને ઢાંકવા માટે ક્રીમ લગાડવાની, કે પાવડર લગાવવાની, કે છુપાવીને રાખવાની, કે શું કહેવાય એને, પ્લાસ્ટિક સર્જરી કરવાની, આટલા બધા ઉપાય કરવાના છુપવા માટે, એના કરતા એક વખત સફાઈ કરી લો. અને ક્યાંય કોઈને દેખાડવાની જરૂરત નથી કે હું કુરૂપ છું, ક્યાંય કોઈને દેખાડવાની જરૂરત નથી કે મારા મોઢા ઉપર કાળું લાગેલું છે.
એ કંઈ કરવાની જરૂર નહીં. પોતાના માટે પોતે એકલા બેસીને, કોઈ તમારા પાસે કોઈ અંદરમાં કોઈ છે નહીં, તમે એકલા જ છો, અને તમને એવું લાગતું હશે કે હું નિષ્પક્ષ થઈને મને આ એટલું મહાન કાર્ય કરવા માટે, આ જીવનનો શિખર સાધનાનો પ્રાપ્ત કરવા માટે મારા ગુરુની કે ભગવાનની મને આવશ્યકતા છે, એનું માર્ગદર્શન જોઈએ, એની કૃપા જોઈએ, આશીર્વાદ જોઈએ, તો એમને તમે સાક્ષી તરીકે રાખો કે હું તમારા સાક્ષીથી નિષ્પક્ષ થઈને કહું છું કે આ મારી ભૂલ છે. હું ભૂલના પક્ષમાં નથી જતો. ક્રોધ મને આવ્યું છે તો હું ક્રોધનો પક્ષ નહીં લઉં, હું પોતાનું પક્ષ લઈશ. ક્રોધનો પક્ષ લઈને મેં ઘણી ભૂલો કરી, ઘણા દુઃખ ભોગ્યા, ઘણા જન્મો બેકાર કરી નાખ્યા. હવે નહીં કરું. હવે હું કોના પક્ષમાં છું? મારી આત્માના પક્ષમાં છું કે ક્રોધ જડ છે, પૂતગલ છે, એના પક્ષમાં જઈને ન્યાય કરું? તટસ્થ થઈને, નિષ્પક્ષ થઈને, પોતાના જીવનને પોતાના રીતે તટસ્થ થઈને, નિષ્પક્ષ થઈને, સત્યના ઉપાસક થઈને એક વખત પ્રતિક્રમણ કરી લો તો બસ એવું હળવું પણ લાગશે, એવી રુજુતાના ભાવ જાગશે, એટલી પ્રસન્નતા લાગશે. તમે એક આંગળીમાં, તમને ક્રોશિયોનું કામ કરતા જોયું હશે, યા તમે પોતે પણ કર્યું હશે, આંગળીમાં દોરી બાંધીને પછી સોયથી આમ ક્રોશિયોથી કામ કરો છો. તો જો તમે વધારે કામ કરો તો અંગુલી શું થાય છે? એનો કલર ચેન્જ થાય છે, બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી એમાં. અને એ તો આપણે કામ કરીએ ને આપણે ખબર છે, જરા કલા છે, આપણા આવડત છે આપણને સારી, તો આપણે જરા ઢીલું લપેટીએ દોરો અને બહુ આંગળીને ખરાબ નહીં થવા દઈએ. પણ જ્યારે ક્રોધ આવે છે, ઉત્તેજના આવે છે, વાસના જાગે છે, ત્યારે આપણને એટલું ભાન નથી રહેતું. આપણે ખૂબ જોરથી એકદમ ઓલી રસ્સી દોરો બાંધી દીધું છે. હવે તમે એક આંગળીને કલાક સુધી પણ એકદમ જોરથી દોરો બાંધીને રાખો તો શું હાલત થાય છે? બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે, દુખાવો થાય છે, એનો રંગ પણ એકદમ કાળું પડી જાય છે. અને પછી એને તમે ખોલો, જ્યારે એને ખોલો ત્યારે તમને આંગુલીને કેટલું રિલીફ મહેસૂસ થાય છે, ત્યારે કેટલું રિલીફ મહેસૂસ થશે. તો એ રિલીફ પણ આવે એટલા માટે જ્યારે આ ગાંઠો કેટલા વર્ષોથી, કેટલા જન્મોથી જે બાંધીને રાખી છે, જે કસીને બાંધ્યું છે આત્માને, એ આત્માને એટલું બાંધ્યું છે જોરથી, અને એને ખોલો તો પછી તમને અનુભવ થશે કે શું આનંદ છે મારા જીવનમાં, શું મારા આત્મામાં આનંદ છે, શું મારો આત્માનું સૌંદર્ય છે, શું મારા આત્માનું કરુણા ભાવ છે. એક નદીને કોઈ અંદર જમીનમાં દાટીને રાખી દે બંધ કરીને, તો એ નદીની તરફ એની શું ભાવના હશે એની કલ્પના કરી શકો છો? કલ્પના કરી શકો છો? આ દુઃખ, આ વેદના, આ અનુભૂતિની જે કલ્પનાની બહાર છે એ આપણે વેઠી રહ્યા છે, એ આપણે ભોગી રહ્યા છે, અને એનાથી દૂર કરવાનું આજે ખરોખર એક આત્મિક ભાવમાં શબ્દો કરતા પણ ભાવ સાથે જોડાઈને આ પ્રતિક્રમણ આ આવશ્યક છે. પરમ ઔષધિ છે, પરમ ઔષધિ છે. ત્યાં સર્પથી ચડેલો જહરથી મૃત્યુ આવશે એટલા માટે ઔષધિ જરૂર છે, પણ આ મૃત્યુથી પણ મૃત્યુ આવી જાય, મૃત્યુની પણ મોતની પણ મોત આવે એવી ઔષધિ છે કે મોત ખતમ થઈ જાય, પાછું મોત જીવનમાં આવે નહીં, આ લાસ્ટ નિર્વાણ છે. એવી સ્થિતિને લાવવા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. આવી ધ્યાનમાં કોઈને પૂછવું છે પ્રતિક્રમણ એટલે? યશોજી મહારાજ, પ્રશ્ન છે. હા બોલો. બહારની પ્રવૃત્તિ આપણે દેખાઈ જાય છે, પણ અંદરની વૃત્તિ નથી દેખાતી, તો અંદરની વૃત્તિ કેવી રીતના આલોચના કરવી?
કોઈના માટે પ્રેમ આવે, આત્મીયતા જાગે, તો એ વૃત્તિમાં આવે છે કે પ્રવૃત્તિમાં આવે છે? વૃત્તિમાં. બેયમાં, વૃત્તિમાં આવે છે. કોઈના માટે ક્રોધ આવે છે, એ વૃત્તિમાં આવે છે કે પ્રવૃત્તિમાં આવે છે? બેયમાં આવે. બીજા ક્રોધ કરે છે એ તમને ખબર પડે છે પ્રવૃત્તિમાં આવ્યા પછી, પણ તમને તમારા અંદરમાં ક્રોધ આવે તો એ તમને વૃત્તિમાં પહેલા ખબર પડશે કે પ્રવૃત્તિમાં ખબર પડશે? વૃત્તિમાં. વૃત્તિમાં ખબર પડે. તો આ મારા વૃત્તિમાં, મારા મનમાં, વૃત્તિને સમજો તો મનમાં સમજો કે મારા મનમાં કોઈના માટે રોષ જાગ્યો છે, મારા મનમાં કોઈના માટે અશુભ વિચાર આવ્યા છે, અને મારા પોતાના જાત માટે પણ બીજાની હત્યા કરું આ વિચાર આવ્યા છે, તો હું પોતાની જાતને પણ ખતમ કરું આ પણ વિચાર આવે છે, તો મારા જાતને પણ હું નુકસાન પહોંચાડું એનું પણ પ્રતિક્રમણ કરું. ક્રોધ કરીને મેં બીજાને દુઃખી કર્યા છે, એમને ક્રોધ કરીને મેં મારી પોતાની જાતને પણ દુઃખી કર્યા છે. થેન્ક યુ યશોજી મહારાજ. આપણે ગુસ્સામાં આવીને રૂમના બહાર જઈએ, કોઈના સાથે બેઠા છે, વાતો કરીએ છે, ગુસ્સો આવી ગયો અને ઉઠીને ઝટ કરીને આપણે રૂમની બહાર નીકળી ગયા. આપણે પગ એ વખતે જ્યારે ચાલીને દરવાજા સુધી ગયા ને, તો કેટલા જોર જોરથી પછાડીને ગયા, પગ ધામ ધામ કરીને પટકીને ગયા, પછી દરવાજો કેટલા જોરથી પટક્યો. તો જ્યારે તમે પગ જોરથી જમીન ઉપર મૂક્યો તો શું જમીન મરી ગઈ? એ તમે દરવાજો જોરથી પછાડ્યો તો દરવાજાની મૃત્યુ થઈ? ત્યાં જીવ છે? નથી ને. કોઈ હિંસા નથી થઈ, ન જમીનની હિંસા થઈ, ન દરવાજાની હિંસા થઈ. પછી પ્રતિક્રમણ શેનું? બહારમાં ક્યાં હિંસા થઈ છે? બહારમાં શું થયું છે? કાંઈ નથી થયું. બહારમાં જમીન જેવી જ છે એવી જ છે, બહારમાં જેવું દરવાજો જેવું હતું એવું જ છે. એક ફૂલને પણ તમે લઈને જોરથી મસોડી દો, સંગઠિયા, પરિયાવ્યા, કિલ્લામિયા જે બોલો છો એ કોઈના સાથે આપણે કર્યું હોય એવી રીતે, તો એમાં પણ ફરક પડશે. એક ઝાડના પાંદડાને લઈને એકદમ આમ ચૂરી નાખો તો એમાં પણ ફરક દેખાશે, પણ જમીનમાં દેખાય છે કઈ? આટલા જોરથી તમે પગ પછાડ્યું, હાથમાં કઈ પાણીની બાલટી હશે કે વાસણ, તો એને જોરથી મૂક્યું, તો એમાં કઈ ફરક પડ્યું જમીનમાં? કઈ નથી ફરક પડ્યું, કઈ નહીં એને વેદના થઈ. તો પછી પ્રતિક્રમણ છે ને? કોની હિંસા થઈ? કોને દુઃખ થયું? બીજાને નહીં, આપણા અંદરમાં જે હિંસક ભાવ આવ્યા, જે ક્રોધ આવ્યો એટલે હિંસા જાગી. કોઈના માટે અશુભ વ્યવહાર આવ્યો, શું કામ? એક ધમ દિશે ચોપડી પટકવાની જરૂર છે? એક સ્ટુડન્ટ સરખો અભ્યાસ ન કરે, આપણે એને વારંવાર સમજાવી ન સમજે, તો આપણે આપણા હાથમાં ચોપડી છે એને પછાડી. કોઈને આપણે પ્રેમથી પરોસવા ગયા અને કે ના ના મારે નથી ખાવું, આપણે તરત જ જે પોટ છે, જે મીઠાઈનો ડબ્બો છે ત્યાં ટેબલ ઉપર પછાડીને આપણે આવી જઈએ. અરે ભાઈ, પ્રેમથી આપવા ગયા હતા, પ્રેમથી તમે કર્યું, બનાવી આટલી મહેનત કરીને અને એના માટે થઈને કરીને એને ન ખાધું તો ગુસ્સો કેમ આવ્યો? અને ડબ્બો પછાડ્યું તો ડબ્બાનું કોઈ નુકસાન નથી થયું, પણ આપણા અંદરમાં જે અશુભ ભાવ જાગ્યા, આપણા અંદરમાં જે ક્રોધ જાગ્યો, આપણા અંદરમાં જે નારાજગી આવી, એનું પ્રતિક્રમણ છે. યશાજી મહારાજ, મત્સ્ય વંદામી, તો આ તો તમે ભાવ પ્રતિક્રમણ કાયમ કરો ને, તમે નથી કહેતા મુનિ, આપણે મુનિ બનીએ ને તો જ આપણા સરખા પ્રતિક્રમણ થાય. હવે દીક્ષા લઈ લો બધા. ના તો ખબર ના પડે. દીક્ષા લઈએ તો ઘણા અમારા
વ્યવહારમાં ઓલું થતું હોય તો ખબર ના પડે કે આપણે ઘરમાં રહીને ભગવાન કહ્યું છે ને ભગવાન કે સુતા મુનિનો સયા જાગરંતી, જે સુતા છે એ અમુનિ છે અને જે જાગે છે એ મુનિ છે. તો Okay, ma'am. જાગૃત રહેજો, જાગતા રહેજો. પેલા છે ને ઓલા ગામમાં આવતા હતા ને ચોકીદારી કરવા, તો એ ચોકીદારી કરે ને ત્યારે શું કે જાગતા રહેજો. તો એવી રીતે ભગવાન કે જાગતા રહો. તમને ખબર છે સૂત્રકતાંગ સૂત્રમાં જે એક અધ્યાય છે જે ભગવાન ઋષભદેવનો એના 98 પુત્રને જે ઉપદેશ આપ્યો, જ્યારે ભરત એને રાજ્યની વાત કરી તો એને રાજ્ય છોડીને ગયા અને ભગવાન ઋષભદેવ પાસે ગયા. તો ભગવાન ઋષભદેવ જે એમને સમજાવ્યું એ જે અધ્યાય છે એનું નામ છે વૈતાલિક અધ્યાય. વૈતાલિક એટલે વૈતાલિક અધ્યાય. વૈતાલિક કોને કહેવાય? કે જે ઘંટા રાતના વગાડે અને જગાડતા રહે, જાગતા રહો કહેતા રહે, એ વૈતાલિક અધ્યાય. તો ભગવાન ઋષભદેવ 98 પુત્રોને જે ઉદ્બોધન આપ્યું એને જગાડ્યું છે, એટલે વૈતાલિક અધ્યયન એને કહેવામાં આવ્યું છે. તો ભગવાન મહાવીર આટલી જે 30 વર્ષ સુધી દેશના આપી અને આપણા માટે ગુરુદેવ તાઈ મહારાજ આટલું બધું કહે છે, તો એ શું છે? એ જગાડવા માટે જ છે. એ ખાલી રાજગીરમાં આવીને ધ્યાન કરીને વૈભારગીર ઉપર સાધુના કપડા પહેરીને ધ્યાન કરવાનું છે એ જ દીક્ષા છે એવું નથી. આપણા ઘરમાં પણ આપણે જાગતા રહેવાનું છે અને ઊંઘમાં પણ જાગતા રહેવાનું છે. શરીર સૂતો છે પણ આત્મા નથી સૂતી, આત્મા જાગૃત છે. મારો આત્મા તો સુઈ જાય છે, એને કેવી રીતના જગાડીએ રાતના? મારો આત્મા તો સુઈ જાય છે, કેવી રીતના જગાડવું રાતના? પ્રમાદની ઊંઘમાં તો સૂતી છે ને. યશાજી, મધ્યાહન વંદામી, સોરી. આપણે સંસારમાં રહેતા હોય, વ્યવહારમાં આપણને અમુક ટાઈમે આપણી ડ્યુટી પ્રમાણે ત્યારે બી આપણે બોલતા હોય કે કોઈને બી કેવું હોય કે કાંઈ કરવું પડે આપણી ડ્યુટી પ્રમાણે, અને ખ્યાલ બી છે કે આ કરીએ છીએ તો થોડુંક ગુસ્સામાં કીધું કે એંગરમાં જરાક ભારથી કીધું કે જરાક કેવું પડે ડિસિપ્લિન માટે, અને તમે અવેરનેસમાં રહ્યો, એને બી પ્રતિક્રમણ કહેવાય કે ત્યારે ખ્યાલમાં છે કે આપણે જે કરીએ છીએ એ જાગૃત કહેવાય? હા, બરાબર. આપણે કેવું પડે છે અને કેવું જ જોઈએ, ન કહીએ તો ખબર ન પડે, પણ આપણે જ્યારે કહીએ છીએ ને ત્યારે એટલા આપણને એવું લાગે છે કે આપણે સારા માટે કીધું, આપણે બહુ ડાયા છીએ, આપણને બહુ સમજ છે એટલા માટે આપણે કહીએ છીએ, એ બરાબર છે એકદમ. પણ આપણે ઊંઘમાં કહીએ છીએ. આપણે કહેવા પછી એમાં કહેવાની સાથે સાથે આપણો અહમ પણ જાય છે અને એ આપણને નારાજગી, મેં જેવી રીતે તમે કીધું કે તમે પરોસવા ગયા, એને ના પાડી, તો ના પાડી એટલે ગુસ્સો કેમ આવ્યો? બરાબર છે. ગુસ્સો કેમ આવ્યો ના પાડી એટલે? દુઃખ થયું ને. એને ન ખાધું તો દુઃખ થયું ને. અને જો દુઃખ ન થાય તો તમે પાછા પ્રેમથી કહેશો, થોડું ચાખી જુઓ ને, તમે ખાશો તો મને ગમશે. ફરક છે કે નહીં આ બે વાતમાં? એક ના પાડી તો પણ તમે એમ કહેશો કે ના ના થોડું ખાઈ લો, થોડું ચાખી લો, આ તબિયત માટે સારું છે, તમને ડોક્ટર કીધું છે લેવાનું. અને એક તમે ગુસ્સો કરીને પટકીને જાઓ, એનું મતલબ આ તમારા બે વ્યવહારનો તમે વિશ્લેષણ કરો કે એક વખત જ્યારે મને ગુસ્સો ન આવ્યો, દુઃખ ન થયું, ત્યારે મેં ફરીથી પ્રેમથી કીધું, અને જ્યારે મને નારાજ થઈ તો હું પટકીને વાસણ પટકીને આવી ગઈ, ડીશ પછાડીને આવી ગઈ, પાછું જ્યારે એને બોલાવ્યું તો હું જવાબ ન આપ્યું. એક બીમાર વ્યક્તિ છે અને આપણે એને કંઈ કહીએ તો સ્વાભાવિક છે, બીમાર વ્યક્તિ છે, એને ગુસ્સો આવશે કે કેટલી વખત દવા લઉં, કેટલી વખત ઇન્જેક્શન લઉં, મારે નથી કાંઈ કરવું, મારે નથી કરવું, પરેશાન થઈ જાય છે, એ ગુસ્સો કરે છે. પણ સેવા કરવા વાળો વ્યક્તિ ગુસ્સો કરે? નહીં કરે ને. તો પછી આપણે પણ જ્યારે કોઈને સમજાવવું હોય, કોઈને કંઈ કહેવું હોય,
એની ભૂલ દેખાડવી હોય અથવા તો એ વખતે પહેલા પોતાનો આલોચના કરી લો, પહેલા જોઈ લો કે મારા અંદરમાં શું છે. હું એક નિર્ણય કરીશ કે મને જે કહેવું છે હું વગર ગુસ્સે થઈને કહીશ છેલ્લે સુધી. હું ગુસ્સો નહીં કરું. એ ના પાડશે બરાબર છે. એટલે તૈયારી રાખવાની આપણે મનની. એ તમે કહેવાની ના નથી. ભગવાન મહાવીર પોતે કહે છે આમંત્રિતતા ભુજો ભુજો ઉદિશામી, હું તમને બોલાવીને ભુજો વારંવાર કહીશ. ભગવાન કહે છે કે હું તમને બોલાવીને, અને ઘણી વખત એને બોલાવ્યા. બધા સાધુ જ્યારે રાજા શ્રેનિક અને ચેલના માટે સાધુ સાધ્વીના મનમાં ગલત વિચાર આવ્યા તો ભગવાન બધાને બોલાવે છે અને કહે છે કે તમારા મનમાં આ વાત આવી હતી કે નહીં. તો ભગવાન કહે છે હું તમને બોલાવીશ અને બોલાવીને કહીશ કે તમે આમ વિચાર્યું છે, આ ગલત વિચાર્યું છે, આ ન વિચારવું જોઈએ. આમંત્રણ આપીને બોલાવીશ. ભુજો પાછું ફરી તેને તમને કહીશ. પણ કયા ભાવમાં કહેશો, આ વાત છે. થેન્ક યુ. યશાજી મહારાજ મથેણ વંદામી, આ તમે વૃત્તિ ને પ્રવૃત્તિની વાત કરી, પણ જ્યારે વૃત્તિ તરત જ પ્રવૃત્તિમાં બદલી જાય છે અને આપણે કરી બેસીએ છીએ, એને કેવી રીતના કંટ્રોલ કરીએ? એને ભલે એ વખતે વૃત્તિ પ્રવૃત્તિમાં એટલા ઝડપથી એને સ્વિચ ઓન થયું અને પંખો ચાલુ થઈ ગયું, બરાબર, એવી રીતે થઈ ગયું છે. પણ કઈ વાંધો નહીં, થવા દો. થયા પછી પણ થોડી વાર પછી વિચાર કરો પાછો કે આ તો બરાબર ન થયું, આ મારી ભૂલ છે. એને તરત જ સોરી કહી દો કે હું આવેશમાં આવીને કહી દીધું. આ પ્રતિક્રમણ એટલા માટે જ કરું છું. પ્રતિક્રમણ કરશો તો ફરીથી તમારા આ વ્યવહારમાં ફરક પડશે જ, અંતર આવશે. બરાબર. હા, અંતર આવતા બહુ વાર લાગે. આપણે ભૂલ કર્યા ને કર્યા જ રાખીએ, વિચાર કરીએ ને તો એ પણ એ ભૂલ પાછી થઈ જ જાય છે. એનો જમ અહમ કાશી પૂર્વમ પમાયેન, જે પ્રમાદના કારણથી વૃત્તિ તરત જ પ્રવૃત્તિમાં આવી ગઈ, આ મારી ભૂલ છે, એ સ્વીકાર કરી લો. અને હા, ભૂલ છે, થઈ ગયું. તમને ખોટું લાગ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. મને ખબર છે કે તમને ખોટું લાગ્યું છે, અને તમને ખોટું લાગ્યું હોય તો એનો મતલબ શું થયું? ખોટું લાગ્યું છે એ મને ખબર છે, મેં ખોટું કર્યું છે એ મને ખબર છે, અને હું કહું છું ખોટું લાગ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. લાગ્યું હોય તો આવી અનિશ્ચયકારી વાત શું કામ કરું? એમ કહો ને કે આ મારી ભૂલ થઈ, હા, મિચ્છામિ દુક્કડમ. ત્યાં પણ આપણે પોતાની જાતને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને ખોટું લાગ્યું હોય તો, એટલે મેં નથી કઈ કર્યું, હા, મેં બોલ્યું નથી, પણ તમને લાગી ગયું. આવી રીતે પોતાને ક્યાંય પણ બચાવવાની કોશિશ નહીં કરવાની. એક વખત સ્પષ્ટ રીતે કહી દેવાનું કે હા, મારી સોરી, ભૂલ થઈ. અને તમે જો ઘણો ફરક પડે છે. આપણને એવું લાગે છે કે જ્યારે હું એમ કહીશ મારી ભૂલ થઈ, તો હું મારી જાતને કેવી રીતે કહું, અથવા સામેવાળાને એમ લાગશે કે મેં ખોટું કર્યું. એમ નહીં, સામેવાળાના મનના પણ આપણે ન કહીએ, આપણે સ્વીકાર ન કરીએ ભૂલ, તો એના પણ અહંકારને ચોટ થાય છે, પ્રહાર એના પણ ઉપર થાય છે. તો જ્યારે આપણે સ્વીકાર કરી મારી ભૂલ છે, તો એને આઘાત નહીં લાગે. એને આઘાત નહીં લાગે એટલે એની પ્રતિક્રિયા પણ ક્રોધપૂર્વક નહીં આવે આપણા ઉપર. જ્યારે આપણે ક્યાંય આગ લગાડવાની હોય, ગેસ જલાવવાનું છે, તો લાઇટર કોના હાથમાં હોય છે? માચીસ કોના હાથમાં હોય છે? આગ બીજી જગ્યા લાગે છે, અને માચીસ કોના હાથમાં છે? મારા હાથમાં છે. લાઇટર મારા હાથમાં છે, અને માચીસ લઈને આગ હું કરું છું. તો મેં આગ ફેંકી, તો સામેથી આગ પાછી આવશે કે નહીં આવશે? આવશે. મેં બે કઠોર શબ્દ કીધા, તો સામેથી એની પ્રતિક્રિયા આવશે જ.
જ્યારે માચીસ આપણે જલાવીએ, દિયાસલાઈ જલાવીએ, ત્યારે તો એક આટલી નાની જ્યોત છે, પણ એ ગેસમાં લાગી એટલે આખું ગેસ એકદમ કેટલું મોટું થઈ ગયું, કેટલી મોટી આગ થઈ ગઈ. અને કોઈ કપડામાં લાગી જાય તો એનાથી પણ વધારે. એટલે મારા પ્રયત્ન, મારી વૃત્તિ, મારી પ્રવૃત્તિ નાની છે, પણ પ્રતિક્રિયા ભયંકર છે. અને એ ભયંકર પ્રતિક્રિયાનો તાપ, આ ભયંકર પ્રતિક્રિયાનો તાપ કોને લાગશે? મને જ લાગશે. મને કાર્ય બહુ નાનું દેખાય છે. આ દિયાસલાઈ માચીસ જલાવી એટલે કાર્ય બહુ નાનું, આટલીક જ જોત છે, પણ એ ભયંકર આગનું તાપ એ કેટલું ભયંકર છે. જ્યારે માચીસ જલાવી ત્યારે મને તો હાથને ગરમ પણ ન થયું, કઈ અડ્યું પણ નહીં, કઈ લાગ્યું પણ નહીં. પણ જ્યારે એની પ્રતિક્રિયા આવી ત્યારે મારો હાથ જલી જશે. અને આપણે એમ સીધું કહીએ, ના મેં કાંઈ નથી કર્યું, મેં કાંઈ નથી કર્યું. મારા બોલવાના આવા ભાવ નહોતા કે તમને આટલું દુઃખ લાગે. અરે કેટલું દુઃખ લાગ્યું એનું પરિણામ કોઈ દિવસ વિચાર્યું? પહેલા નથી વિચાર્યું. એક કાંકરી ગંદા તાલાબમાં ફેંકી, તો એક કાંકરી તો આટલી નાની છે, એ ફેંકી અને પાણી છીટા કેટલા આવ્યા? ઘણા આવે. કેટલા ગંદા થયા. અને કે ના મેં કાંઈ નથી કર્યું, હો મેં તો આટલી નાની કાંકરી ફેંકી. તો આ આપણું અજ્ઞાન છે, આપણી અવેરનેસ નથી આમાં, આપણી જાગૃતિ નથી એમાં. અને આપણે જાગૃતિ નથી અને પાછા કહીએ ના હો મેં તો આમ કઈ, મારા આવા તો કઈ ભાવ નહોતા, મેં તો કઈ ખોટું ન કર્યું. તો એ નાની નાની વાત ઉપર જો આપણે વિચાર કરીએ, અને એટલું જ ખરું કે જેવી રીતે અશુભના પરિણામ એટલા ભયંકર છે, તો શુભના પરિણામ પણ આટલા વ્યાપક છે, વિશાળ છે. એક કેરીની ઝાડ પૌધો તમે લગાવો, એક કેરીના બીજથી પેદા થયેલું એક ઝાડ લગાવ્યું, ફળ કેટલા આવશે? ફળ કેટલા આવશે? બધા તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે કેરી આપી દો તો પણ એક ખૂટે નહીં. તો તમારા એક સત્કર્મનું, તમારા એક સારા વૃત્તિનું, તમારા એક સારા પ્રવૃત્તિના પરિણામ પણ કેટલા સારા આવશે. તો આપણે ખરાબ પરિણામને ઓછા કરીને સારા પરિણામો વધારે આવે એવા પ્રયત્ન કરવા જોઈએ. આવી ધનમાં હા, આપણે હજી આ પ્રતિક્રમણ ઉપર કરશું, હજી ઘણું બાકી છે પ્રતિક્રમણનું. હા, નેક્સ્ટ ટાઈમમાં પાછું પ્રતિક્રમણ ઉપર જ કરશું. નેક્સ્ટ વીક આપણા લંડનના 6 વાગે છે ને રીટાબેન? હા, યશાજી મહારાજ આપણું લંડનમાં 1 કલાક પાછળ ટાઈમ જશે, એટલે 6 વાગે હશે સવારે. એટલે લંડન વાળા માટે જ, લંડન વાળા બીજા કોઈને અફેક્ટ નહીં થાય. હા, પણ આપણે ઈ જ ટાઈમ રાખીએ, બીકોઝ બધા આટલા બધા આવે છે જુદા જુદા. ના બરાબર છે, બરાબર છે. ઓકે, માંગલિક સંભળાવશો યશાજી? નમો રંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સબ સાબુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો તમો મંગલમ. ચત્તારી લુગુત્તમા, અરહંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલી પણત્તો ધમો લુગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અરહંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરના, और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे तो अक्षय.
મથેણ વંદામી, થેન્ક યુ વેરી મચ યશાજી.